સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. લાસ્ટ લેક્ચરમાં આપણે 3 ટોપિક જોઈ ગયા હતા. 3 ઉદાહરણના દાખલા હતા. એક હતો રિએક્શન ટાઈમ વાળો, એક હતો સ્ટોપિંગ ડિસ્ટન્સ વાળો અને એક હતો ગેલિલિયોનો એક્યાંકનો નિયમ. સ્ટોપિંગ ડિસ્ટન્સ તમને ખબર હતી, d બરાબર v0² કે પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં. માનો કે પ્રારંભિક વેગ તમે બમણો કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણો થાય. પ્રારંભિક વેગ તમે 3 ગણો કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 9 ગણો થાય. ભેજામાં જઈ કે નહીં, આપણે એક ઉદાહરણમાં જોઈ લીધો હતો. ત્યારબાદ રિએક્શન ટાઈમ t બરાબર √2h/g પરથી જ કરવાનું છે. અને ગેલિલિયોનો એક્યાંકનો નિયમ એવો હતો કે સમાન સમયગાળામાં મુક્ત પતન કરતા પદાર્થે કાપેલા અંતરનો ગુણોત્તર 1:3:5:7. ઓકે, તો આજે હવે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા કરવાના છીએ. બાકી બધા ટોપિક પૂરા થઈ ગયા છે. એક ટોપિક આપણો બાકી છે, એ છે સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગને વાત કરતા બધી જ થિયરી કમ્પ્લીટ થઈ ગઈ છે. થોડી ઘણી વધારાની જે કંઈ શોર્ટકટ્સને આપવાનું છે એ બધી વસ્તુ સ્વાધ્યાયના દાખલામાં જેમ જેમ વચ્ચે આવશે એમ આપણે આપતો જઈશ. ઓકે, તો આજે સ્વાધ્યાયનો દાખલો છે 3.4. સરસ મજાનો દાખલો છે અને મજા આવે એવું છે. સ્ટેટમેન્ટ શું છે વાંચો. એક દારૂડિયો, આપણી ભાષામાં એક બેવડો, એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે છે અને 3 પગલા પાછળ ભરે છે. પી ગયો એટલે નક્કી તો ન હોય. 5 ડગલા આગળ જાય, 3 ડગલા પાછળ આવે, પાછો 5 ડગલા આગળ જાય, 3 ડગલા પાછળ આવે. ત્યારબાદ ફરીથી 5 ડગલા આગળ ભરે, 3 ડગલા પાછળ ભરે. આ રીતે ચાલતો જાય છે. તેનું દરેક પગલું છે 1 મીટરનું છે. એકક પગલું ભરે એ 1 મીટરનું છે અને દરેક પગલા ભરવા માટે લાગતો સમય એ 1 સેકન્ડ છે. 1 સેકન્ડ 1 ડગલું ભરવા માટે થાય. એટલે કે 5 સેકન્ડ આગળ ચાલે, 3 સેકન્ડ પાછળ ચાલે, પાછી 5 સેકન્ડ આગળ ચાલે, 3 સેકન્ડ પાછળ ચાલે. ક્લિયર? તેની આ ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દોરવાનો છે. બેવડાનો આપણે આલેખ દોરીને આપણે પૂછ્યો છે. બેવડા માટે આલેખ દોરો, અને દોરવો પડશે આપણે. આલેખીય રીતે કે અન્ય કોઈ રીતે નક્કી કરો કે તેની ગતિની પ્રારંભ બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાં તે કેટલા સમય બાદ પડશે. ઓકે, કરીએ. માનો કે થોડું પેલા એનાલિસિસ કરતા શીખવું જોઈએ. એક સ્કેલ દોરી દઈએ આપણે. અહીંયા 0 આપી દેશ. 1 2 3 4 5 6 7 8 9 10. ખાડો કઈ ગયો? 11 12 અને 13. અહીંયા ખાડો છે. આમાં બેવડા નાખવાનું છે. હા ભાઈ, હાથમાં બોટલ. શું કરશે? પેલા 5 ડગલા આગળ ભરે. સાંભળજો, 5 ડગલા આગળ ભરશે એટલે અહીંયા પહોંચશે. તો સમય કેટલો લાગશે? 5 સેકન્ડ. સ્થાનાંતર કેટલું કરશે? 5 મીટર. હું છે ને થોડુંક આલેખની રીતે લખતો જાઉં છું. સમય અને ગ્રાફ બધું લખતો જાઉં છું. અહીંયા સમય છે અને અહીંયા સ્થાનાંતર છે. પેલી 5 સેકન્ડ થઈ એટલે એને સ્થાનાંતર કેટલું કીધું? 5. આમાં કોઈ ડાઉટ છે? પછી 3 સેકન્ડ પાછળ જઈ લો. પેલા 5 આગળ ગયા, 3 પાછળ જઈ લો એટલે પહોંચી, સોરી આ તો 2 જ થયો ને. 3 ડગલા પાછળ જઈ લો, પહોંચી ગયો ક્યાં? 2 ઉપર. એટલે બીજી 3 સેકન્ડ જાય તો ટોટલ સમય 8 થશે. સમય તો આગળ જ વધે ને, સમય થોડો પાછળ જાય. ભાઈ પાછળ જાય છે, પી ગયો એના હિસાબે 3 ડગલા પાછળ ભરે. હવે સ્થાનાંતર કેટલું થયું? પોતાની મૂળ પોઝિશનથી 2. આટલું સ્થાનાંતર છે. પાછા 5 ડગલા આગળ વધે એટલે 2 ઉપરથી ક્યાં પહોંચી ગયો? 7 ઉપર પહોંચી ગયો. સમજાય છે? તો હવે જે સ્થાનાંતર થયું, ટાઈમ કેટલો લાગ્યો? બીજી 5 સેકન્ડ. 8 ને 5 13. ભાઈ પહોંચી ગયા ક્યાં? 7 ઉપર. પછી પાછો 3 ડગલા બેક ચાલશે એટલે ભાઈ પહોંચી જશે 4 ઉપર. 3 ડગલા પાછળ ચાલે એટલે સમય થાય 16. પહોંચે ક્યાં? 4 ઉપર. પાછો 5 આગળ ચાલશે એટલે 4 ને 5 9 સુધી પહોંચી જશે. હવે થોડીક સ્પીડ રાખો અહીંયા ને, કારણ કે આ બેવડું ધીમે ધીમે હાલ્યો જાય ને આપણો ટાઈમ બગડે છે. 16 ને 5 21, 4 ને 5 9, 3 ડગલા પાછળ જઈ લો એટલે 21 ને 3 24. સમય તો આગળ વધશે. ભાઈ પહોંચ્યો ક્યાં? 3 બાદ કરો 6 ઉપર. પાછા 5 ડગલા આગળ જઈલા, 24 ને 5 29. પહોંચ્યો ક્યાં? 6 ને 5 11 ઉપર.
3 ડગલા પાછળ 29 ને 3 32 પહોંચ્યો ક્યાં x બરાબર 3 પાછળ કહો 8 ઉપર એટલે ભાઈ હવે 8 ઉપર છે પહોંચી ગયો એક વચ્ચે સ્ટેપ થોડીક સ્પીડ રાખી બેવડો ધીમે ધીમે હાલતો હતો આપણું એનાલિસિસ વધારે કર્યું સ્પીડમાં હવે 5 ડગલા આગળ એટલે 8 ને 5 13 સીધો બેવડો ખાડામાં પછી પાછળ ફરી શકશે નહીં અહીંયા શું થઈ જશે ગયો બેવડો ખાડામાં હવે પાછળ 3 ડગલા ભરી શકશે નહીં તો ટોટલ ટાઈમ કેટલો લાગ્યો 32 ને 5 37 તો એ ભાઈ ક્યાં પહોંચી ગયા ખાડામાં ધ્યાન રાખજો 5 આગળ 3 પાછળ એટલે 2 બીજી ટોટલ 8 સેકન્ડ એ 2 સ્થાનાંતર બીજી 8 સેકન્ડે 4 સ્થાનાંતર ત્રીજી 8 સેકન્ડે 16 સ્થાનાંતર ચોથી 8 સેકન્ડે 8 સ્થાનાંતર પછી 5 આગળ હાલે એટલે સીધો ખાડામાં પછી પાછળ આવવા જેવો રહેશે નહીં હવે આનો આપણે ગ્રાફ દોરવાનો છે આ સિમ્પલ ભાષામાં સમજાઈ ગયું તને હવે આનો ગ્રાફ દોરવાનો છે એટલે આ વસ્તુ ચેકી નાખું આને આપણે યામની જેમ જોવાના છીએ આપણે આમાંનો કંઈક સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ કીધો આપણે x વિરુદ્ધ t નો તો x અક્ષ ઉપર શું રાખશું આપણે સ્થાનાંતર રાખશું y અક્ષ ઉપર શું રાખશું આપણે સોરી y અક્ષ ઉપર સ્થાનાંતર રાખશું x અક્ષ ઉપર આપણે સમય રાખશું અને કેવી રીતે ડિવાઈડ કરશું મેક્સિમમ સ્થાનાંતર 13 છે તો બબે ના ભાગ પાડીએ 2 4 6 8 10 થોડુંક મોટું કર્યું હોય તો કા 2 4 6 8 10 12 અને મેક્સિમમ આપણે 13 જોઈએ એટલે 13 પછી થોડુંક નાનું કરી નાખું ચાલો 13 12 10 8 6 4 અને 2 સમય જોઈએ આપણે 37 સેકન્ડ એટલે 5 નો ગેપ રાખીએ 5 10 15 20 25 30 35 અને 40 નીચે બધું સેકન્ડમાં છે આ બધું મીટરમાં છે x કેમાં છે મીટરમાં છે અને t કેમાં છે સેકન્ડમાં છે 1 બાય 1 આમ મૂકવા માંડવાના પહેલા શું મૂકશું સમય 5 લો સ્થાનાંતર 5 લો એટલે સ્થાનાંતર 2 ની વચ્ચે 5 અહીંયા થયા અને સમય 5 અહીંયા થયા સમજાય છે આના યામ મૂકો હોય તો મૂકી દઉં 5 5 x અક્ષ ઉપર 5 y અક્ષ ઉપર 5 ચાલો આના પછી સમય 8 સેકન્ડ સ્થાનાંતર 2 સમય 8 એટલે 8 અહીંયા ક્યાંક આવશે અને સ્થાનાંતર 2 અહીંયા ક્યાંક આવશે અહીં લખી નાખો 8 અને 2 હવે આ લીટા કરવાની જરૂર નથી કે તમે સમજી શકો છો આરામથી એટલે ખરેખર પહેલા શું થયું છે અહીંથી આમ ગયો બેવડો ઉગમ બિંદુ થયો પછી આમની 3 ડગલા પાછળ આવ્યો હતો હવે 13 અને 7 અહીંયા 13 આવશે અને 6 અને 7 અહીં ક્યાંક આવશે 7 અહીંયા પહોંચ્યા યામ લખી નાખો એટલે ભૂલ ના પડે x અક્ષના યામ છે 13 y અક્ષના યામ છે 7 પછી અહીંથી ક્યાં આવ્યો અહીંયા ઉપર ક્લિયર ત્યારબાદ 16 અને 4 16 ક્યાં આવશે 15 ની બાજુમાં 16 અહીંયા આવે અને 4 ક્યાં આવે અહીંયા 16 અને 4 રેડી ને આને આમ લખી નાખું 16 અને 4 આવું ઝિગઝેગ મોશન મળે છે ત્યારબાદ 21 અને 9 21 અહીંયા આવશે અને 9 આવશે અહીંયા પકાવી થોડુંક એપ્રોક્સિમેટ મારે આવશે તમારી રીતે વ્યવસ્થિત થઈ જશે કારણ કે બોર્ડમાં મારે પ્લેન પેપર છે 21 અને 9 ત્યારબાદ 24 અને 6 24 અહીંયા આવશે 6 અહીંયા આવશે ચોવીસ અને 6 ત્યારબાદ છે 29 અને 11 29 અહીંયા છે 11 અહીંયા છે 29 અહીંયા છે આના એમ શું છે 29 11 ત્યારબાદ
32 અને 8, 32 30 ની બાજુમાં અહીંયા આવશે અને 8 અહીંયા આવશે. એટલે હું બિંદુને યામાં લખી નાખું એટલે તમને પ્રોબ્લેમ ન આવે. ત્યારબાદ 37 અને 13, 37 અહીંયા આવશે અને 13 આવશે અહીંયા. પતી ગયા. આ પોઈન્ટ એવું છે કે જ્યાં બેવડો ક્યાં જાય છે? ખાડામાં. અને ખાડામાં જવા માટે ટોટલ સમય કેટલો લાગ્યો? 37 સેકન્ડ. તમને જે ક્વેશ્ચન પૂછ્યો ને કે ખાડામાં જવા માટે કેટલો સમય લાગે, તો આ એમસીક્યુમાં તમે લખી નાખો 37 સેકન્ડનો સમય લાગે. બોલો આવા દાખલામાં કાંઈ છે? બેવડાના દાખલા આપણે સોલ્વ કરવા પડે. જોવો તો ખરા કેવો કળિયુગ આવી ગયો છે. હારા હારા માણસોના દાખલા સોલ્વ નથી કરતા, બેવડાના દાખલા આપણે પૂછે. તો સમજાય છે? આના પછીનો દાખલો છે એ છે 3.6. કયો છે? 3.6. ચાલો કાઢો જોઈએ. જો વચ્ચે વચ્ચે જે બાકી છે ને એ મને ખબર છે કે બાકી છે. તમે પણ તમારી રીતે ટીક કરતા રહેજો. જો મે બી બાય મિસ્ટેક કોઈ મારી કીધે રહી જાય તો કોમેન્ટમાં કહેજો છેલ્લે ચેપ્ટર પૂરું થાય તે દિવસે કે સર આ દાખલો બાકી થઈ ગયો છે. લગભગ નહીં રહે, કારણ કે જેવા જેવા ટોપિક આપણે ચાલ્યા છે એ પ્રમાણે આપણે દાખલા કરીએ છીએ. તો આના પછીનો દાખલો જુઓ 3.6. આપણને એવું કીધું કે સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે. એક કાર છે આમ જાય છે, કેટલાના વેગથી જાય છે? 126 કિલોમીટર પ્રતિ કલાક. અહીંથી આપણે એને 200 મીટર અંતર અહીં રાખીને અહીંયા એને કેવી કરી દેવી છે? સ્થિર કરી દેવી. તો અંતિમ વેગ કેવો કરી નાખો છે એનો? 0. તો કારનો નિયમિત પ્રતિ પ્રવેગ કેટલો હોવો જોઈએ? 100%ની વાત છે. તમે બ્રેક મારશો એટલે ગાડીમાં પ્રવેગ ઉદ્ભવશે કે નહીં, પરંતુ પ્રવેગ કેવો હશે? પ્રતિ પ્રવેગ, કે જે તમારી ગાડીની સ્પીડને અવરોધે છે. બ્રેક મારો એટલે પ્રવેગ ઘટે એટલે વેગ ઘટે. તો એ ગોતવાનો છે. અને કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગે? આ બે વસ્તુ તને પૂછી છે. જો તને ડાયરેક્ટ ખબર પડતી હોય તો હું તને ડાયરેક્ટ કરીને બતાવું છું. આ સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. સ્ટોપિંગ ડિસ્ટન્સની સમીકરણ બોલો. d બરાબર v0² / 2a. નિશાની માઇનસ હતી. શા માટે? કારણ કે પ્રવેગ કેવો હતો? પ્રતિ પ્રવેગ હતો. એના હિસાબે આ નિશાની માઇનસ ના રાખો તો પણ ચાલશે. તમને ખબર હોવી જોઈએ પ્રતિ પ્રવેગની સંજ્ઞા માઇનસ હોય. ખાલી તમને પ્રવેગ પૂછ્યો છે v0² / 2d. પ્રારંભિક વેગ કેટલો છે? 126 કિલોમીટર પ્રતિ કલાક. મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે. શા માટે? કારણ કે આ મીટરમાં છે. તો કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા 5/18 વડે ગુણો. 18 + 7 = 124, 7 × 5 = 35 મીટર પ્રતિ સેકન્ડ. અહીં શું થઈ ગયા? 35² d × 200. 35² 55 25 ને 4 × 12, 12 25/400. આને સોલ્વ કરો અને પ્રવેગ આવશે તમારો 3.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો પહેલેથી નિશાની માઇનસ રાખી હોત તો આ જવાબ માઇનસ આવત. અને માઇનસ નિશાની શું દર્શાવે? આ શું દર્શાવે? પ્રતિ પ્રવેગ દર્શાવે. જો આ રીતે ન આવડતું હોત શોર્ટકટ તો તમે સમીકરણ મૂકત. આખું સમીકરણ મૂકત કે નહીં? v² - v0² = 2ax. v² દેખાય ત્યાં 0², v0² દેખાય ત્યાં 35 નો વર્ગ, 2a દેખાય ને જોઈએ મારે, x દેખાય ત્યાં 200. એને કરતા બનાવો તો -12 25/400 જાય. આ તમે શોર્ટકટ ઓલરેડી બનાવી લીધી હતી એટલે આપણો ટાઈમ આટલો બચી ગયો. મેં તમને શોર્ટકટ શા માટે બનાવી દીધી હતી? કે આ દરેક વખતે આપણે કરવું ના પડે એના હિસાબે. ચલો આ વસ્તુ ક્લિયર? તો એનો પ્રવેગ આટલો રાખો તો 200 મીટર અંતર કાપીને ગાડી સ્થિર થઈ જાય. અને બીજી વસ્તુ તમને એમ પૂછું કે ગાડી સ્થિર થવા માટે કેટલો સમય લાગે? ગાડી સ્થિર થવા લાગતો સમય. હવે સમય વાળું સમીકરણ મૂકો છે. કયું મૂકશું? અંતિમ વેગ ખબર, પ્રારંભિક વેગ ખબર. તો પહેલું સમીકરણ મૂકો. v = v0 + at. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 35, પ્રવેગ કેટલો છે? -3.06. અને સમય આ વાળું પદ આવે જોવા દો. 3.06 t = 35. તો t =
35/3.06 અને આના વડે ભાગો 12 તેરી 36 11 તેરી 33 11.44 સેકન્ડ. 11.44 સેકન્ડ પછી તમારી ગાડી ધીમી થઈ જાય એટલે કે સ્થિર થઈ જાય. કાંઈ છે આ સ્ટોપિંગ ડિસ્ટન્સનો ક્વેશ્ચન. આ તો આપને ખબર જ છે. તને 3 સમીકરણ તારા મગજમાં છે, લખી જ નાખવાના. 3માંથી ક્યુ વાપરવું જોશો એટલે ઓટોમેટિક આઈડિયા આવશે. મગજમાં રાખવા કરતા ખૂણા ઉપર લખી નાખવાનો ક્વેશ્ચનના, એટલે ફટાફટ દેખાવા માંડે ક્યુ સમીકરણ મૂકવું તે. ચલો ક્લિયર. આ બે દાખલા થઈ જાય ને પછી એક દાખલો છે 3.23મો. કયો છે? 3.23મો. 3.23મો દાખલો કરાવવું ને એ પહેલા મારે તને એક શોર્ટકટ સાબિત કરી દેવી છે. પહેલા હું તને શોર્ટકટ સાબિત કરાવી દઉં, પછી 3.23મો કરશું આપણે. ઓકે, હવે જો બહુ સરસ મજાની છે. હું તને એમ કહું કે 5 સેકન્ડમાં કપાયેલું અંતર, સાંભળજો, 5 સેકન્ડમાં કપાયેલું અંતર. તો તું શું કરે? x = 5 v0t + 1/2 at². આમાં તું 5 મૂકે તો મને જે જવાબ મળે એ કુલ 5 સેકન્ડ મળે કે નહીં, t = 0 થી લઈને t = 5 સેકન્ડ સુધીનો કુલ મને અંતર મળે. પરંતુ મારે ખાલી 5મી સેકન્ડમાં જોતું હોય તો 5મી સેકન્ડમાં કપાયેલ અંતર, તો મારે શું કરવું પડે? તો ભાઈ ટોટલ 5 સેકન્ડમાં કપાયેલું અંતર, એમાંથી 4 સેકન્ડમાં કપાયેલું અંતર હોય એ બાદ કરી દો. તો આટલું મને ખાલી 5મી સેકન્ડમાં મળે. ખાલી 5મી સેકન્ડનું જોતું હોય તો શું કરવું પડે? 5 સેકન્ડમાં કપાયેલ અંતર -4 સેકન્ડમાં કપાયેલ અંતર, આ બેની બાદબાકી કરી નાખું એટલે મળ્યા કે ન મળે? હમણાં તમે ડિસ્કશન કરી જ ગયા છો. કુલ પહેલી સેકન્ડમાં y0, બીજી સેકન્ડમાં 4y0, ટોટલ 2 સેકન્ડમાં, ટોટલ 3 સેકન્ડમાં 9y0, એટલે કે પહેલી સેકન્ડમાં ખાલી y0, માત્ર બીજી સેકન્ડમાં જોતું હોય તો કે 3y0, માત્ર ત્રીજી સેકન્ડમાં જોતું હોય તો કે 5y0. કરી ગયા કે નહીં? તો આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છું અને તને શોર્ટકટ સાબિત કરી દઉં છું. ટાઇટલ મારું છું nમી સેકન્ડમાં n કોઈ પણ હોઈ શકે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, તમારે જે જોતી હોય તે. ક્લિયર? તો nમી સેકન્ડમાં કપાયેલ અંતર તારે જોતું હોય xn, તો તારે શું કરવું પડે? n સેકન્ડમાં કપાયેલ અંતર માઇનસ 5 સેકન્ડમાં જોતું હોય તો 5 સેકન્ડમાં માઇનસ ચોથી સેકન્ડમાં, અને ચોથી સેકન્ડ એટલે શું થાય? 5 - 1, એની આગળની સેકન્ડમાં કપાયેલું અંતર. તો n ની આગળની સેકન્ડ શું હોય? n - 1 સેકન્ડમાં કપાયેલ અંતર. બેની બાદબાકી કરવી પડે કે નહીં? 6 સેકન્ડમાં છઠ્ઠી સેકન્ડનું જોતું હોય તો 6 સેકન્ડમાં કપાયેલું અંતર -6 - 1 એટલે કે 5 સેકન્ડમાં કપાયેલું અંતર. આ વસ્તુ ક્લિયર? તો nમી સેકન્ડમાં કપાયેલા અંતરનું સમીકરણ મૂકું. v0t, t દેખાઈને n મૂકી દો. v0t + 1/2 એ t દેખાઈને n મૂકી દો. બોલો કોઈ વાંધો? v0t, t દેખાઈને n - 1 મૂકી દો. વત્તા સમીકરણ કયું યુઝ કરો છો તમે અહીંયા? x = v0t + 1/2 a t². એકવાર t દેખાઈને n મૂક્યા અને એકવાર t દેખાઈને n - 1 મૂક્યા. v0n + an². આમાં કોઈ વાંધો નથી. આ નિશાની માઇનસ, અહીંયા બ્રેકેટ ઓપન કરી નાખો. v0n - v0 વત્તા 1/2 a, આનું સાદુરૂપ આપો, a - b નો વર્ગ, a² - 2ab + b². કેટલાની યાદ આવે? આ સમીકરણ પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ. અહીંયા માઇનસ હોય તો માઇનસ ને પ્લસ હોય તો પ્લસ. પ્રથમ પદ અને અંતિમ પદ હંમેશા પોઝિટિવ આવશે. આ સમીકરણનો ઉપયોગ કર્યો. હવે કાઉન્સ ખોલો.
તો આનું તો એમનેમ રહેશે v0n વત્તા 1/2 an². આ કાઉન્સ હજી એક જ છે v0n માઇનસ v0. આ શું થઈ ગયા 1/2 સાથે મલ્ટીપ્લાય કર્યો 1/2 an² પ્લસ માઇનસ માઇનસ આ બેનો ગુણાકાર કરીશ એટલે 2 2 કેન્સલ થઈ જશે, વધશે ખાલી an. 1/2 a અને 2n નો ગુણાકાર કરો તો 2 2 કેન્સલ થઈ ગયા અને એક સાથે ગુણાકાર કરીશ તો ખાલી આવશે 1/2 a. હવે બ્રેકેટ ઓપન કરો એટલે નિશાની બધાને માઇનસ લાગશે કે નહીં. v0n વત્તા 1/2 an² માઇનસ v0n પ્લસ છે માઇનસ છે પ્લસ આ થઈ ગયા માઇનસ આ થઈ ગયા પ્લસ આ થઈ ગયા માઇનસ v0n ઉડી ગયા 1/2 an² 1/2 an² ઉડી ગયા. વધ્યું શું v0 વત્તા an માઇનસ a/2. આમાંથી a કોમન કાઢી લ્યો n માઇનસ 1/2 અને આનો લસા આપો તમે a આ થઈ ગયા 2n માઇનસ 1 આના છેદમાં 2 છે આને આપી દો. આ તારો જવાબ. nમી સેકન્ડમાં કપાયેલા અંતરની શોર્ટકટ v0 વત્તા a/2 2n માઇનસ 1 v0 વત્તા a/2 કાઉન્સમાં 2n માઇનસ 1. 5મી સેકન્ડ કહે તો 5 મૂકવાનું, 6ઠ્ઠી સેકન્ડ કહે તો 6 મૂકવાનું. હું તને સાબિત કરી દઉં શોર્ટકટ સાચી છે કે નહીં. આ તો ખબર પડી કે નહીં. તો ઉપરના બધા સ્ટેપ કાપી નાખું, સાંભળજો. તો દરેક વખતે તારે લાંબુ ન કરવું પડે. હવે તો એક અમુક ફિક્સ ડેટા લઈ લઈએ કે માનો કે પ્રારંભિક વેગ છે ને એ 0 લખી નાખીએ. સ્થિર સ્થિતિ હતી એટલે પ્રારંભિક વેગ કેવો લખી નાખીએ સ્થિર સ્થિતિમાંથી કાર ચાલુ થાય છે. એ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. ક્લિયર? તો તને પૂછ્યું છે કે ચોથી સેકન્ડમાં કપાયેલો અંતર કેટલામી સેકન્ડમાં? ચોથી સેકન્ડમાં. તો ચોથી સેકન્ડ તારે જોતી હોય તો શું કરવું પડે? 4 સેકન્ડમાં કપાયેલ અંતર માઇનસ શું કરવું પડે? 3 સેકન્ડમાં કપાયેલ અંતર. બોલ આ કે ના? 4 સેકન્ડનું જોતું હોય તો શું કરવું પડે? સમીકરણ આપણી પાસે કયું છે? v0t પ્લસ 1/2 at². પ્રારંભિક વેગ તો 0 મૂકી દીધો એટલે લખી નાખો 0. અહીંયા શું થશે? 1/2 એ દેખાઈને કેટલા મૂકું? 2 નો પ્રવેગ અને અહીં કેટલા લખું? 4 નો વર્ગ માઇનસ 1/2 અહીં કેટલાનો વર્ગ આવશે? 3 નો વર્ગ. આ શું છે? ચોકે 16 દૂને 2 કેન્સલ, 16 બીજા 2 કેન્સલ, 3 તરી 9, 16 માં 9 જાય તો 7 મીટર અંતર કાપે. કેટલામી સેકન્ડમાં? ચોથી સેકન્ડમાં. આવું કરવું એના કરતા ડાયરેક્ટ આ યાદ હોય તો પ્રારંભિક વેગ તો 0 છે, સ્થિર સ્થિતિ કીધી એટલે વત્તા 1/2 એ દેખાઈને કેટલા મૂકી દો? 2. અહીં કેટલા મૂકી દો? ચોથી સેકન્ડ 2 કેન્સલ, 0 વત્તા 1 કાઉન્સમાં 8 માઇનસ 1 7 આવ્યા. કેવું ઈઝી પડે આ? ક્યાં બોલો કેવું ઈઝી પડે? શોર્ટકટ યાદ રાખી ચાલે કે ન ચાલે? શોર્ટકટ જ યાદ રાખવાની છે ઇઝીલી અને ફટાફટ તમારો આન્સર આવશે. હવે 3.23 જુઓ. તમને એવું કીધું છે વધારાના સ્વાધ્યાયનો પહેલો દાખલો છે 3.23માં. ત્રિચક્રી વાહન, ત્રિચક્રી કોણ હોય? છકડો રિક્ષા. ત્રિચક્રી વાહન પોતાની સ્થિર સ્થિતિમાંથી, છકડો રિક્ષા છે, આ 3 વ્હીલ થઈ ગયા ઉપરથી જોવો છો, આ એનો હેન્ડલ, જે કાંઈ છે તે સિમ્પલ ભાષા. સ્થિર સ્થિતિમાંથી કીધું તમને. સ્થિર સ્થિતિમાંથી ગતિ ચાલુ કરે એટલે પ્રારંભિક વેગ કેવો લખી નાખવાનો? 0. 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલા અચળ પ્રવેગ સાથે, પ્રવેગ કેટલો રાખે છે પોતાનો? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગ સાથે સુરેખ માર્ગ પર 10 સેકન્ડ સુધી ગતિ કરે છે. કેટલી સેકન્ડ સુધી કરે છે? 10 સેકન્ડ સુધી પોતાની ગતિ ચાલુ રાખે છે. ત્યારબાદ તે નિયમિત વેગથી ગતિ કરે છે. ત્યારબાદ એનો વેગ નિયમિત થઈ જાય છે. વાહન દ્વારા nમી સેકન્ડ એટલે કે 1 2 3 4 સેકન્ડમાં કપાયેલ અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. ઓકે. પ્રવેગી ગતિ દરમિયાન આવા આલેખ માટે તમે શું ધારો છો? એક સુરેખ છે કે પરવલય, કેવો ગ્રાફ મળે છે? એ તો જેમ જેમ કિંમત મૂકશું એમ ઓટોમેટિક ખબર પડશે. તો 10 સેકન્ડમાં કપાયેલ અંતરનું આપણે જોઈએ છીએ. સાંભળીએ. પહેલી સેકન્ડ માટે જોતું હોય મારે તો આમાં શોર્ટકટ મૂકવી પડે કે નહીં?
પ્રારંભિક વેગ કેટલો મૂકી દઉં 0, શોર્ટકટ તારી પાસે લખેલી છે, વત્તા 1/2 પ્રવેગ દેખાઈને કેટલા મૂકી દઉં, સોરી a/2 છે ને, પ્રવેગ દેખાઈને કેટલા મૂકી દઉં 1, 2n - 1, n દેખાઈને 1 મૂક્યા તો જવાબ શું આવ્યો 1/2. x1 બરાબર કેટલા આવ્યા 0.5. આવી રીતે x2 ગોતવાના. શું થશે, આ તો 0 જ આવશે, અહીંયા 1/2 જ આવશે, અહીંયા કેટલા થશે 2 × 2 - 1, 2 દુ 4 - 1, 3, 3 ભાગ્યા 2, 1.5 મીટર. x3 જોતા હોય તો 2 × 3 - 1, 3 દુ 6, 6 માંથી 1 જાય તો 5, 5 ભાગ્યા 2 એટલે 2.5. જો તમે હવે સ્પીડ આવશે તમારી x4 1/2, 2 × 4 - 1. પ્રારંભિક વેગ તો 0 જ છે એટલે લખવાની કઈ જરૂર છે નહીં, ખાલી 2n - 1 માં કિંમત મૂકવાની છે. 4 દુ 8 - 1 એટલે 7, 7 ભાગ્યા 2, 3.5 મીટર. x5 4.5 મીટર. બોલો કઈ વાંધો, ડાયરેક્ટ. x6 5.5, x7 6.5, x8 7.5, x9 8.5 અને 10મી સેકન્ડ માટે 9.5 મીટર. આટલું અંતર કાપે છે પ્રત્યેક સેકન્ડમાં. ઓકે, હવે તમને ગ્રાફ પૂરવાનો કીધું છે કે નહીં વિરુદ્ધનો, nમી સેકન્ડમાં કપાયેલ અંતર અને વિરુદ્ધ સમયનો. આ શોર્ટકટ તમે કઈ યુઝ કર્યું છે એ બાજુમાં લખી નાખો. xn બરાબર v0 વત્તા a/2 2n - 1. માત્ર nમી સેકન્ડમાં કપાયેલું અંતર, યાદ રાખજે, ભૂલાઈ ન જાય, દાવ થઈ જશે એક્ઝામમાં. n સેકન્ડનું કે ને તો v0t વત્તા 1/2 t² વાપરવાનું, n મી સેકન્ડ કે ને તો જ આ વાપરવાનું. હવે ચાલો ગ્રાફ દોરીએ. x વિરુદ્ધ t નો કેટલી સેકન્ડ માટે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી. હા, પરફેક્ટ આવ્યું. આ સેકન્ડમાં છે, આ બાજુ કેમ લખશું 0.5 ને એમ જ લખું. એક, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 થઈ જશે, વાંધો નહીં આવે. ઓકે, આ કેમાં છે મીટરમાં. ચલો પહેલી સેકન્ડ માટે અંતર કેટલું છે, અડધું, એટલે અહીંયા. બીજી સેકન્ડ માટે અંતર કેટલું છે, 1.5. ત્રીજી સેકન્ડ માટે અંતર કેટલું છે, 2.5. ચોથી સેકન્ડ માટે 3.5. પાંચમી સેકન્ડ માટે 4.5. છઠ્ઠી સેકન્ડ માટે 5.5. સાતમી સેકન્ડ માટે 6.5. તો જો આમાં થોડું ઘણું આમ તેમ થશે, તમારી પાસે ગ્રાફ પેપરમાં થઈ જશે. સાતમી સેકન્ડ માટે 7.5. આઠમી સેકન્ડ માટે 8.5. આઠમી સેકન્ડ માટે 7.5 થયું ને, 1.5, 2.5, 3.5, 4.5, 5.5, 6.5. આઠમી સેકન્ડ માટે 7.5, નવમી સેકન્ડ માટે 8.5 અને 10મી સેકન્ડ માટે 9.5. આવો ગ્રાફ આવ્યો અને ગ્રાફ જોડી દો. કેવી ગ્રાફ મળે, કેવો ગ્રાફ મળે છે, એના સુરેખ ગ્રાફ જ મળે. કેવો ગ્રાફ મળે, સુરેખ. પરવલય છે ગ્રાફ આ નહીં, સુરેખ છે. એની સાબિતી તને આપું. xn બરાબર શું હતા, v0 વત્તા a/2 2n - 1. પ્રારંભિક વેગ તો 0 હતો. xn બરાબર શું હતા, a/2 2n - 1. પ્રવેગ તો અચળ છે કે નહીં, અથવા તમે લખી નાખો. ચાલો xn બરાબર કાઉન્સ ખુલ્લા કરી નાખો, શું થયા, an - a/2. ઠીક છે ને. આ સમીકરણ શું થયું, y બરાબર mx વત્તા c સાથે સરખાવો તો આના પરથી તને ખબર પડે xn પ્રોપોર્શનલ ટુ n છે. જો કે જેનો ઢાળ કેટલો છે, પ્રવેગ જેટલો. પ્રવેગ કેવો છે, અચળ છે.
એક્સ એન પ્રોપોર્શનલ બે સમપ્રમાણ હોય તો આલેખ કેવો મળે? સુરેખાત મળે કે ના મળે? સમજાય છે દાખલો? શોર્ટકટ મગજમાં બેસી ગઈ? આજના લેક્ચરના, કાલના લેક્ચરમાં 3 આપી હતી: સ્ટોપિંગ ડિસ્ટન્સ, રિએક્શન ટાઈમ અને ગેલેલિયોનો એકી અંકનો નિયમ. આજના લેક્ચરમાં nમી સેકન્ડમાં કપાયેલા અંતરની શોર્ટકટ xn = v0 + a/2 2n - 1. સ્થિર સ્થિતિ ગયા તો v0 0 કરી દેવાના. સમજાય છે? ત્યારબાદનો દાખલો છે 3.24 જોવો. એના પછીનો દાખલો કે એક સ્થિર લિફ્ટ, એક લિફ્ટ છે, અત્યારે કેવી છે? સ્થિર છે. ઉપરથી ખુલ્લી હોય તેવી, ઉપરથી ખુલ્લી છે. ચાલો, સ્થિર લિફ્ટમાં ઉભેલો એક બાળક, લિફ્ટની અંદર એક છોકરો ઉભો છે. 49 મીટર પ્રતિ સેકન્ડ જેટલી મહત્તમ પ્રારંભિક ઝડપે એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. અહીંથી બોલને ઉપર તરફ ફેંકે છે. એનો વેગ કેટલો છે? 49 મીટર પ્રતિ સેકન્ડ. તો દડાને તેના હાથમાં પાછો આવવા માટે કેટલો સમય લાગે? એટલે દડો શું કરે? અહીંથી આમ ઉપર જાય, પલટી મારે અને પાછો પોતાના હાથમાં આવે. એટલે આપણે અહીંથી નીચેથી લખી નાખીએ, છોકરો દોડતા નથી, પાછો અહીંયા આવે, લિફ્ટના તળિયે પાછો આવી ગયો. રેડી? તો આ કેસ કયો થાય? ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડનો કેસ થાય કે ના થાય? હું બે રીતે સોલ્વ કરાવું. પહેલા શોર્ટકટથી. ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ જેવો જ કેસ છે કે નહીં? અથવા તો લિફ્ટ ટુ લિફ્ટ. તો ઉપર જવા માટે લાગતો સમય ટાઈમ ટુ અસેન્ડ u/g, નીચે આવવા માટે લાગતો સમય u/g. તો કુલ સમય કેટલો થાય? 2u/g. 2 * u દેખાઈને કેટલાની સ્પીડથી ફેંકે છે? 49. અને g કેટલા લખી નાખું? 9.8. તો 49 દુ 98, 98/9.8 = 10 સેકન્ડ. 10 સેકન્ડમાં બોલ પાછો આવે. તને આમાં ઘણી રીતે પૂછી શકે, મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય કઈ જગ્યાએથી પલટી મારે? તો u/g થી પલટી મારે. એ બધી વસ્તુ હવે તને આવડે છે. અથવા બીજી રીત કઈ રીતે કરી જાય? થોડીક લાંબી છે. ફરી પાછો પોતાની જગ્યા પર આવે એટલે સ્થાનાંતર કેટલું થઈ જાય? 0. કારણ કે ઉપર ગયો પાછો નીચે આવ્યો, સ્થાનાંતર કેટલો થઈ ગયું? 0. પ્રારંભિક વેગ કેટલો હતો? 49 મીટર પ્રતિ સેકન્ડ. પ્રવેગ કેટલો છે? -g. 10 મીટર પ્રતિ સેકન્ડ લખો કે 9.8 લખો, વોટેવર. સમીકરણ શું છે? x દેખાઈને કેટલા કીધું? 0. પ્રારંભિક વેગ કેટલા છે? 49t વત્તા 1/2 અહીંયા મૂકી દીધું 9.8 × t². તો 0 બરાબર 49t. આ કેટલા થઈ ગયા? 49 દુ 98, 4.9 t². 4.9 t² આવે જ આવ્યા બરાબર 49t. એકક t કેન્સલ થઈ ગયા, તો t બરાબર 49/4.9, 10 સેકન્ડ. તને જે રીત મજા આવે એ રીતે, તમને આ જ મજા આવશે. ટેક્સ્ટ બુકમાં નથી છતાં પણ અમે કરાવીએ છીએ. એનું રીઝન આ જ છે કે ટેક્સ્ટ બુકમાં ક્યાંક ને ક્યાંક જરૂર પડશે, MCQમાં તો બહુ બધી જગ્યાએ જરૂર પડે. તો ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ જેવો કેસ છે, ડાયરેક્ટ શોર્ટકટ મૂકો 2u/g. તને એમ કહે મેક્સિમમમાં મેક્સિમમ કેટલી ઊંચાઈ સુધી બોલ પહોંચી શકે? તો બોલો શોર્ટકટ u²/2g. હા કે ના? ટાઈમ ટુ અસેન્ડ u/g. સમજાય કે નહીં? તમે ગમે તે રીતે કરી શકો છો. એમાં બીજો વાંચો. આ પહેલો કેસ છે. બીજો કેસ શું છે? કે જો લિફ્ટ છે, હવે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપર તરફ જાય છે અને બાળક ફરીથી દડાને ઉપર તરફ તે જ મહત્તમ ઝડપે ફેંકે છે. એ છોકરો છે ફરીથી બોલને એટલા જ ઝડપથી ફેંકે છે. તો કેટલા સમય પછી દડો બાળકના હાથમાં પરત ફરશે? વિચારો જોઈએ શું થશે. તમે ધ્યાનથી જુઓ. બોલને 49 ના વેગથી તો ફેંક્યો તો, પ્લસ અને બીજો 5 નો વેગ કયો મળ્યો? લિફ્ટનો મળ્યો, એટલે 54 થયા. પણ બાળકની 5 નો તો મળે જ છે, એટલે ફરી પાછા 49 ની જ ઝડપે છે. બાળકની સાપેક્ષમાં બોલનો વેગ તો 49 જ છે. શા માટે? બોલને 5 નો વેગ લિફ્ટ આપે છે, તો બાળકને પોતાની 5 નો વેગ લિફ્ટ આપે જ છે કે નહીં? એટલે અલ્ટિમેટલી કોઈ ફેરફાર થશે નહીં. ફરીથી 10 સેકન્ડમાં જ બોલ બાળકના હાથમાં આવશે. કારણ કે બોલને 5 નો વેગ મળે છે લિફ્ટ દ્વારા, તો બાળકને પણ મળે જ છે ને. સમજાય છે? હા કે ના? તો આ દાખલો એક હતો તમારે કરવાનો. શોર્ટકટથી કરજો, હજી મારી સલાહ છે. ભલે શોર્ટકટ લખવી પડે 2-3 વખત, 5 વખત, 20 વખત શોર્ટકટ લખજો. દરરોજ લેક્ચરમાં શરૂઆત કરો એ પહેલા યાદ રાખજો કેટલી શોર્ટકટ. ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ યાદ કરાવું. ઉપર પહોંચવા u/g, નીચે ઉતરવા u/g, ટોટલ 2u/g. ઉપર પહોંચે ત્યારે પલટી પોઈન્ટ પાસે વેગ બરાબર 0, મહત્તમ ઊંચાઈ u²/2g.
કોઈ પણ હાઇટ પર પહોંચવા માટે u + or - √u² + 2gh ના છેદમાં g. ક્યાં કાંઈ છે એલા. મુક્ત પતન કરે નીચે આવવા માટે √2h/g એ કેના જેટલો છે તો કે રિએક્શન ટાઈમ જેટલો છે. કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરે નીચે આવવા માટે લાગતો સમય તો આ રિએક્શન ટાઈમ આવી રીતે યાદ રાખો. નીચે આવે તેનો વેગ કેટલો થાય તો કે √2gh. સમજાય છે? થોડીક શોર્ટકટ તમારા મગજમાં હશે, બહુ ઈઝી બધી વસ્તુ થઈ જશે. બસ આજના લેક્ચરમાં આટલું રાખું છું. મારે તમને એક દાખલો હોમવર્કમાં આપવો છે, એ છે સ્વાધ્યાયનો 3.14. સ્વાધ્યાયનો કેટલામો છે? 3.14. આ દાખલો તમારે હોમવર્કમાં ઘરેથી પ્રેક્ટિસ કરવાની છે. તો કોમેન્ટ કરજે કે સર અમારી રીતે નથી થતું, અથવા મને પર્સનલમાં મેસેજ કરજે કે સર નથી થતું, તો હું આ દાખલો તમને ફરીથી કરાવીશ. એકદમ ઈઝી દાખલો છે, બહુ સિમ્પલ દાખલો છે. સરેરાશ વેગ અને એવી જ બધી વસ્તુ છે કે જે તમે પહેલા લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં શીખી ગયા હતા, તો તમને આવડી હશે. પરંતુ શોર્ટકટનું એક લિસ્ટ તમારી પાસે બનેલું હોવું જોઈએ. બસ આજે આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.